કેમ છો? આપણે લગભગ મારી ગણતરી એ 20-2 આપણે આ ખેતરમાં વિડીયો ઉતાર્યો હતો. બરાબર. આ ખેતર કોનું છે જરા? એ ડોક્ટર પુલિનભાઈ ધીરુભાઈ પટેલ, વેલંજા ગામ, જે ડોક્ટર એ કઠોરના છે. હા. રાઈટ. હવે મારી પાસે એક રેકોર્ડ છે કે તમે 3/1/2024 રોજ સમૃદ્ધિ ખાતરની 5 બેગ લીધી હતી, 24/1 12 બેગ લીધી હતી, 20/2/24 24 બેગ જે આ જ ખેતરમાં વાપરી હતી, અને 17/3 સમૃદ્ધિ એટલે કે ઓર્ગેનિક 5 બેગ, પોટાશ 5 બેગ અને સલ્ફેટ 5 બેગ વાપરી હતી. બરાબર. આ બધી ખાતરો વાપર્યા પછી તમને શું લાગે છે કે આ ખેતરમાં તમે વાપરી હતી તે સમયનો વિડીયો છે આપણી પાસે, બીજા ખેતરનો નથી, પણ આ ખેતરમાં તમને શું તકલીફ જણાતી હતી તે તમે તમારા મોઢે જણાવો બીજા ખેડૂત મિત્રોને. હા, તકલીફ એ હતી કે વ્હાઇટ ફ્લાય હતી. અચ્છા, આમાં વ્હાઇટ ફ્લાય હતી, આમાં પુષ્કર હતી. હા. એમાં અત્યારે 10% નથી રહી. અચ્છા. 2 વખત નાખ્યું ને આ ખાતર મારુતિ સમૃદ્ધિ. બરાબર. તો આજે ક્વોલિટીમાં આવી ગઈ છે, શેરડી ક્વોલિટીમાં આવી છે. આમાં બીજું કોઈ ખાતર બીજો ઉપયોગ કર્યો જ નથી. આમાં ખેડૂત મિત્રો ભાઈનું કેવું એવું છે, એમનું નામ જયંતિભાઈ છે, કે આ ખેતરની અંદર એમણે કોઈ બીજું ખાતર વાપર્યું નથી, અને આમાં વ્હાઇટ ફ્લાય હતી જે એક વખત ખાતર નાખ્યા પછી ત્યાર પછીના 2 પાણી આપવાથી જમીન ઠંડી થઈ, જેના કારણે ગરમાટો ઓછો થયો અને ઉપરથી ટેમ્પરેચર જે પ્લસ હતું તે પણ એને કંટ્રોલ કર્યું, જેનાથી જે રોગ આવે છે વ્હાઇટ ફ્લાયનો તે પણ મહદઅંશે કંટ્રોલ થયો. જેનાથી એવું કહી શકાય કે આ ખાતર વાપરવાથી જમીન તો સારી છે જ, અને તમે તો જાતે જો કામ કરો છો ખેતીનું, તો બીજા શું અનુભવ થયા તમને? અનુભવ માટે એવું ને કે વરાપ બી જલ્દી થઈ જાય. અચ્છા. હા, અને બીજું કે જગ્યા એકદમ જમીન નરમ પડી જાય, ઓછી બની જાય. ટ્રેક્ટર કેવું શું ચલવો છો આમાં? ટ્રેક્ટર ચલાવું ને મારી જાતે જ ચલાવું મેં ટ્રેક્ટર એ ભાઈ લાગે જાતે જ ચલાવે છે. બરાબર. તો એમને ટ્રેક્ટર ચલાવવાથી શું ફાયદો થાય છે? નરમ પડી જાય, જે જમીન પોચી છે જેનાથી એકદમ સ્મૂથ ચાલે છે ટ્રેક્ટર પર લોડ નહીં પડે. અચ્છા. ઘણું સારું. કલર માટે એવું ને તમે યુરિયાનો સ્પ્રે કરો ને એનાથી 4 ગણું મને તો સારું લાગ્યું. યુરિયા વાપરવાથી જે ફાયદો થાય છે તેની કરતા પણ ઓર્ગેનિક વાપરવાથી 3 થી 4 ગણા ફાયદા એમને જોવા મળે છે. બરાબર. કેમ કે મેં પહેલી વખત નાખ્યું ને ત્યારે શેરડીનો કલર જ નહીં હતો, સમજો. પહેલા કલર નહીં હતો, હવે શેરડીનો કલર પણ છે. કલર 2 વાર નાખ્યું ને એટલે વ્હાઇટ ફ્લાય પણ ચાલી ગઈ અને કલરમાં બી આવી ગઈ. અને ખર્ચાની દ્રષ્ટિએ શું કહી શકાય? ખર્ચાની દ્રષ્ટિએ આપણે પોટાશ ને એવું લાગીએ એની કરતા તો આ બેસ્ટ. ખર્ચાની દ્રષ્ટિએ પણ સારું કહી શકાય. 500 રૂપિયાની બેગ છે તો 3 બેગ લખાયા. અચ્છા. જે કિંમતની દ્રષ્ટિએ પણ ખેડૂતોને સરળ પડે છે, અને ઉપયોગ 2 થી 3 વાર કરીએ તો જમીન પણ સારી બને અને ખેતી પણ સારી બને. થેન્ક યુ જયંતિભાઈ.